નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. રાજકોટથી અમારા રિપોર્ટર સોનલવાળા સાથે. રાજકોટ કાગવડના ખોડલધામ ખાતે રાજકોટના રાઠોડ મશીન ટૂલ્સ તેમજ તિરુપતિ બ્રાન્ડના ઓનર શ્રી અશોકભાઈ પોપટભાઈ રાઠોડ તેમજ તેમના ધર્મપત્ની રંજનબેન અશોકભાઈ રાઠોડના લગ્નના 50 વર્ષ પૂર્ણ થયાની ગોલ્ડ જુબેલીની ભાવભરી ઉજવણીના રૂપે કાગવડમાં ખોડલધામમાં તેમના દ્વારા ધજા આરોહણ કરવામાં આવ્યું. માં ખોડલના સાનિધ્યમાં આજે કંઈક ધજા આરોહણનો અનોખો લાહવો નિહાળ્યો. દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કર્યાનું ગોલ્ડન જુબેલીની ઉજવણી ખોડલધામમાં ખોડલના ચરણોમાં ધ્વજારોહણ કરી અને આ રાઠોડ પરિવારે ખૂબ માના આશીર્વાદ લીધા. ખરેખર કહેવાય છે કે જો દાંપત્ય જીવનમાં મધુરતા હોય તો જીવનના 100 વર્ષ પણ થોડા લાગે છે. એવું જ કંઈક જીવન અશોકભાઈ અને તેમના ધર્મપત્નીનું જોયું. આજથી 50 વર્ષ પહેલાંની જે ક્ષણો હતી એમનાથી પણ આનંદમય ક્ષણો ખોડલધામ મુકામે જોઈ. અશોકભાઈ તેમજ તેમના ધર્મપત્ની રંજનબેન તેમજ તેમના પુત્ર પિનાકીનભાઈ તેમજ તેમના પુત્ર અમિતભાઈ તેમજ તેમના પુત્રવધુ કૃષ્ણાબેન તેમજ તેમના દીકરી આશાબેન, તેમના જમાઈ ઉદયભાઈ તેમજ તેમના પુત્ર જયરાજભાઈ તેમજ કબીરભાઈ દ્વારા સવારે માતાજીને ધજાનું પૂજન, ત્યારબાદ શેરીમની, ત્યારબાદ માતાજીની ધજાને રથમાં રાખી અશોકભાઈ તેમજ તેમના ધર્મપત્ની રંજનબેન તેમના પરિવાર દ્વારા જાતે રથને ચલાવ્યો તેમજ વાજતે ગાજતે રાસ ગરબા લઈ માં ખોડલના સાનિધ્યમાં ધજાનું પૂજન અર્ચન કર્યું. ત્યારબાદ માતાજીના વાઘા અને શણગાર કરી તેમજ પરિવારની દીકરીઓ અને વહુને માતાજીના 7 સ્વરૂપ રૂપે તૈયાર કરી તેમજ પૂજન અર્ચન કર્યા બાદ ધજાનું આરોહણ કરવામાં આવ્યું. અશોકભાઈ દ્વારા પરિવાર તેમજ આવેલ તમામ મહેમાનોને ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અશોકભાઈ દ્વારા કુટુંબના બહેનો દીકરીઓને કવર આપી સન્માન કરવામાં આવ્યું તેમજ લુહાર સમાજ તેમજ સંસ્થાઓ તેમજ અને પ્રમુખ ટ્રસ્ટીઓ દ્વારા અશોકભાઈનું તેમજ તેમના ધર્મપત્ની રંજનબેનનું શાલ ઓઢાડી તેમજ સમાજના વિવિધ ગ્રુપના પ્રમુખો, ટ્રસ્ટીઓ, મહેમાનો દ્વારા ગિફ્ટ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યું. તેમજ અશોકભાઈ દ્વારા આવેલ મહેમાનો માટે પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ તેમને મુખવાસના વિધિ ડ્રાયફ્રૂટનો બોટલો પણ તેમને મુખવાસના વિવિધ ડ્રાયફ્રૂટની બોટલ આપવામાં આવી હતી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.